દોરી છોકરા તું ભાવે ફિરકી લાયા હો ના તો ફિરકી ના 40 રૂપિયા થાય એટલે 40 રૂપિયા ફિરકી ને હા લઈ આવો જાઓ અંદર થી લેવી હોય તો એટલે આમાં દોરી તો નથી 40 રૂપિયામાં શું હારે આવું બધા કીધું ને ફિરકી 40 રૂપિયામાં નાના છોકરાની દોરી નો આવે આ ખાલી ફિરકીના ભાવ 40 રૂપિયા મોંઘવારી જ જુઓ હાલો મારું કોકડું ફૂલ કાચ નાખજો ફૂલ કાચ નાખીશ પછી કટકા થાય છે મને કહેવાનું આવતો લીલી લીલી વીટી દઉં પણ 4000 ફિરકીમાં લાય સોઈટો હું ચાંદ નો પણ રાખો કામે હા ભાઈ ના મૂકી દે હાલ પેલા મોટા બંગુડા હે મોટા થાય ના એ નથી આમાં હે તો ખરા આ ઓલી ડોક્ટર ટેપ રાખો બધું છે અંદર જાને બાપા લોહી પીતો ખોટી આંગણાના ઓલા અરે એ બધા મળી જાય ભાઈ જાને અંદર અંદર હે કોઈ આ ઓલા ભાઈ બેઠા નથી ભારતો જોઈ ડોટે બટીને જડે આવા શું આઈસો હાવ નકર દઉં હું પુષ્પાનો થાપો માર દઉં બૈડામાં ફાટ કરતાનો એલા ભાઈ આ વખતે કાંઈ ઉત્તરાયણ જેવું લાગતું નથી પતંગો જોઈ એટલી ઉડતી જ નથી તો એક કામ કર ઓલા દિવાળીના તારી પાસે ફટાકડા વૈધા હે ને ઈ ફોડવા માંડ શેરીમાં જઈને જા અને ઉત્તરાયણ જેવું લાગતું ન હોય ને તો પિચકારી લઈને બધાને કલર ઉડાડવા માંડ શેરીમાં. અને ભાઈ આશીષ આ ઉત્તરાયણમાં તું કેવડી પતંગ ચગાવવાનો હો? હું તો આવડી પતંગ ચગાવવાનો, તું કેવડી ચગાવવાનો હો? એટલે ભાઈ હું આવડી પતંગ ચગાવવાનો હો. તમે બે એકાબીજાને પૂછી લીધું, મને તો કોઈએ પૂછ્યું નહીં. હા તો તું કે કેવડી પતંગ ચગાવવાનો હો? આવડી. આ વખતે પતંગ ઉડી હોય તો ઉડે, નકર આ ભાઈડા દારૂ પીને આખો દી ઉડે. તમારે મારવો હે એક પેક? હે ભાઈ લાંબા, તારા ધ્યાનમાં કોઈ લાંબી બાઈ છે? ધ્યાનમાં તો નથી, પણ તારે લાંબી બાઈ નું શું કામ હે? મારે લાંબી બાઈ ના કપડા જોતા હતા. કા તારે લાંબી બાઈ ના કપડા જોઈએ? ભાઈ મને મચ્છરિયા બહુ કેડતા હતા ને, તો હું દવાખાને દવા લેવા ગયો તો ત્યાં ડોક્ટરે મને એમ કીધું કે તમને મચ્છર કેડવાના કારણે ડેન્ગ્યુ થઈ ગયો હે, તો તમે લાંબી બાઈ ના કપડા પહેરજો. એલા ઈ લાંબી બાઈ નહીં, તારા આખા હાથ ઢકાઈ જાય ને, ઈ લાંબી બાઈ ના કપડા પહેરવાનું તને કીધું હોય છે. એવું હે એમ ને ભાઈ? પણ તું આ નારિયેલ લઈને ક્યાં જા? એલા ભાઈ આ નારિયેલ કેદું નું મારા હાથમાં જ છે, અને આ નારિયેલ એવું હે ને, આપણું કઈક સારું કામ પૂરું થાય ને ત્યારે આ મંદિરે ફૂટે, બરોબર, અને આપણે પૂરા થઈ જાય ને ત્યારે શમશાને ફૂટે, બરોબર. અને જો આ નારિયેલ ફોડવામાં બગડેલું નીકળે ને તો આપડા ખાલી 25 રૂપિયા જ જાય, બરોબર. અને જો આ નારિયેલ પાછું આવે ને તો આપડા 2.5 લાખ રૂપિયા જાય. અને આ નારિયેલ 3 વાર મારી પાસે પાછું આવેલું છે. હવે તું આ નારિયેલ લઈને જા, નકર આ નારિયેલ હું તારા માથામાં ફોડી નાખીશ. એલા તું આ નારિયેલ ફોડવાની ક્યાં વાત કરસ? હજી મારે ચોથી જગ્યાએ દેવાનું છે, સાચવીને રાખવું પડે. એલા શું અત્યારે ખરાબ બપોરના બે ભૂરાયા થયા હો? અમને ભાઈ ડિસ્કો કરતા આવડી ગયું. એલા પણ તમારે ડિસ્કો શીખીને ક્યાં જવું હે? લગન આવે હે ને એટલે. પણ કોના લગન હે? તારા હે ને ભાઈ? હા તો બરોબર, મારા લગન હે. આ વાત સાચી હો તમારી. પણ ભાઈ હું તો ભાગીને લગન કરવાનો હોઉં. ઘર ભેગા થાવ ને હરખુડા વરખ નથી હમાતો. ઉભો રે તું ખાલી 2 મિનિટ. હું કોણ આવ ને તને મારી ઓકાત બતાવી દઉં. હા તો તું 2 મિનિટ ઉભો રે, હું તને મારી ઓકાત બતાવી દઉં. એલા ભાઈ તું અત્યારમાં ચાલુ થઈ ગયો, હજી તો અંધારું નથી થયું. પીવામાં ભાઈ આપણે રાત દિવસ કાંઈ લાગે વાગે નહીં, અને હજી આપણને કાંઈ ચડી નથી. એ તો બધું ઠીક, પણ તું દારૂ આટલો બધો શું કામ પીવેસ? અને દારૂ પીવાથી શું થાય? જો ભાઈ પેલી વાત તો ઈ
કે પીએ કે નહીં તો જીએ કે કેસે, અને આ દારૂ પીવાથી આપણે ગઈઢા ન થાય. હા તો એવું છે એમને કે આ દારૂ પીવાથી આપણે ગઈઢા ન થાય. હા ભાઈ, ગઈઢા ન થાય, જુવાનીમાં મરી જાય. તારે પીવું હે તો હજી તારા પૂરતું પડ્યું હે. ના ભાઈ તું જ પી, હજી મારા છોકરા નાના હે અને મોટા થાય ત્યારે મારા છોકરાઓ પરણાવવાના હે. ઈ મારે ક્યાં ઉપાધિ હે, મારા હજી લગ્ન નથી થયા, છોકરા ક્યાંથી ન હોય. આવી રીતે પી પીને જ પતી જવાના હે. તમારે પીવું હે તો એક પેક પડ્યો હે હજી. ડોહા પૈસા કઈ દેવાના બોલતો જો બોલ. હા હું થયું ડોહાને મુક્ષાની મણીનું આ ગુરામ પૈસા દેતું નથી. હાથ ડાઉન કાલ ડાઉન હાથ તો બસ માં લઈને મૂકવો નથી ડોહાને. અરે સાની મણી મૂક, હાલે તારા પૈસા હોય એટલા નીકળ્યા છે ડોહા કે ભલા મણા. દુનિયા જોવો તમે, દુનિયા જોવો ક્યાં પહોંચી, ક્યાં ચંદ્ર ઉપર જઈ ગયા, મંગળ ઉપર જઈ ગયા અને સૂર્યમાં જવાની જે વાતું ચાલુ છે. અને એક આપણો સમાજ જોવો હજી ઘણો પાછળ છે અને આગળ આવવાની જરૂર છે ભલા મણા. એલા કાકુ આ મેં ઘણી ઘણી ના કઈ આવવાનું કહું. તું ભાઈ આખો દી અહીંયા બેઠો હોય, તારે કઈ કામ ધંધો નથી? કે તું આખો દી માં નજર રાખે તે તારે કઈ કામ ધંધો નથી? તું ચાક સડી જા નથી છો માર ભાઈ. જો મિત્રો, આ વખતની ચૂંટણી આપણે જીતવાની જ છે અને તમારે કોઈ પણ જાતના પ્રશ્ન હોય તો તમે મારી પાસે અત્યારે ને અત્યારે રજૂ કરી શકો છો. હા ભાઈ, બોલો ને તમારો પ્રશ્ન. સાહેબ ભાષણ તો કમ્પ્લીટ છે પણ હવે ખાવાનું કઈ બાજુ છે? અને હા સાહેબ, જો તમારે રિયલ ફોલોવર અને રિયલ લાઈક અને રિયલ વ્યૂ જોતા હોય ને તો નીચે મેં ઓલા જયેશભાઈ ને આઈડી મેન્શન કરી છે, અત્યારે જ જાઓ ને જઈને તમે લઈ લો. અને 100% ટ્રસ્ટેડ છે હો સાહેબ. અને હવે કોક ઈ બાજુ ખાવાનું છે. અમારા દીકરા માથે રે મરવાના થયા છે. ભજીયાના તાવડો બંધ કરો. તો મોટા ગાડી વેચવાની છે. ગાડીમાં કોઈ સંજોગે નહીં પતે. 50 લાખ નો ગરાક ઉભો, હજી મેં સાની તાઈ નથી કરી. હવે એવું તે આમાં શું છે કે 50 લાખમાં માંગી તોય ગાડી નો આપી. એમાં એવું છે કે આ ગાડીનું જયારે એક્સિડન્ટ થયું ને ત્યારે બૈરા ઝપેટમાં આયા, જોણે કે ઝપેટમાં ના આવતા તો આપણા ખાટ્યા નો ભેગું થાય. વિદાય લે. મેડમ, આલ્યો આઈફોન આને મૂકી દો. મારી વાત તો હવે તમે મેડમ આને મૂકી દો, આઈફોન આલ્યો. મારી વાત તો જોયું મોટા, છોકરી બધી દગાબાજ જ હોય. વહી ગઈ ને તને મૂકી. શું મૂકીને હજી મારી બહુ નથી. તારી બોલ નથી, તારો કોણ હતો? ભાઈ, જિંદગીમાં સુખી થવું હોય ને તો જૂનું ભૂલવું પડે. અરે ભાઈ, જૂનું તો હું કેદું નો ભૂલી ગયો છો, પણ જેને દીધા એને ભૂલ.